સ્ટાર્ટ સર. હેલો વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 5, પીડી માલવિયા કોલેજ ઓફ કોમર્સ, માય સેલ્ફ ડૉક્ટર મનોજ વી દવે. આપણે સંચાલકી હિસાબી પદ્ધતિ પેપર નંબર 1 સેમેસ્ટર 5 બીકોમમાં યુનિવર્સિટીએ સુધારેલા અભ્યાસક્રમને આધારે જે યુનિટ નંબર 3 છે, પ્રમાણ પડતર પદ્ધતિ, ભાગ 1, માલસામાન અંગેના વિચલનો. અત્યાર સુધી આપણે જુદા જુદા માલસામાનના વિચલનો શોધવાને લગતા 7 થી 8 દાખલાઓના ઉકેલ સમજ્યા છીએ. સૂત્રોની સમજૂતી પ્રાપ્ત કર્યા પછી આપણે માલસામાનના વિચલનો શોધવાને લગતા યુનિવર્સિટી કક્ષાએ પૂછાતા જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને એવા પ્રશ્નોનું સ્વરૂપ અને એનો જવાબ તૈયાર કરવાની સમજ વિદ્યાર્થીમાં વ્યવસ્થિત રીતે વિકસે અને એ પ્રશ્નને વિદ્યાર્થી સમજીને એનો જવાબ જાતે તૈયાર કરી શકે એ માટે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજૂતીના મુદ્દાઓ, સૂત્રો કેવી રીતે, શા માટે ઉપયોગમાં લેવાય છે, એ સૂત્રોમાં પદ જે આપેલા હોય છે એ પદ પહેલાં આપણે શોધતા શીખીએ છીએ. એ કોષ્ટક સ્વરૂપે જવાબને આપણે તૈયાર કરીએ છીએ. એ કોષ્ટક ઉપરથી હિસાબી પદો એટલે કે સૂત્રમાં વપરાતા જે સંજ્ઞા કે સૂત્ર છે એ માટેની એક પારિભાષિક શબ્દોની યાદી આપણે એ કોષ્ટક મારફત શીખીએ છીએ. તો પહેલાં પ્રશ્ન તમારે વાંચવાનો. એ પ્રશ્નના અનુસંધાને કઈ માહિતી એમાં ખૂટે છે એ જોવાનું. પછી શું શોધવાનું છે અને એ માટે સૂત્રમાં કયા કયા પદ હોવા જોઈએ એ પદ શોધવાના. તો આવા દાખલાઓની સમજ પ્રાપ્ત થઈ શકે એ હેતુથી આજે આપણે ક્વેશ્ચન નંબર 9 અને ક્વેશ્ચન નંબર 10 એ બંને ક્રમિક આપણે ધ્યાનમાં લઈએ. તો તમારા સ્ક્રીન ઉપર તમે હવે જોઈ શકશો કે તમને એક ક્વેશ્ચન આપેલો છે. નીચેની માહિતી પરથી માલસામાન એ અને માલસામાન બી ના તમામ વિચલનોની ગણતરી કરો. તો માલસામાન અંગેના બધા જ વિચલનો આ દાખલામાં શોધવાના છે. બીજું, જરૂરી તમામ ગણતરીઓ જવાબના ભાગરૂપે દર્શાવવી. મિત્રો, આ એક ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે. કોઈપણ એકાઉન્ટન્સીના પેપરમાં તમારે જે કંઈ ગણતરીઓ કરવાની થાય એને રફ વર્ક તરીકે ન લેતા. સમજો મુદ્દો. કોઈ સરવાળા બાદબાકી કરવાના હોય ને તમે રફ પેજ ઉપર કરો કે છેદ ઉડાડો, ભાગાકાર કરો, ગુણાકાર કરો, એ કોઈ પ્રશ્ન નથી. એ રફમાં તમે કરી શકશો. બને તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે વ્યવસ્થિત રીતે કરીએ છીએ તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની એક આવડત ડેવલપ કરવાની રહે છે અને એમાં કી કેવી રીતે હોય છે, કીનો ઉપયોગ શું છે, આ બધું ફ્રી ટાઈમમાં તમે શીખી લ્યો. અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ એક કળા છે અને એના આધારે તમારે જવાબ તૈયાર કરવાના હોય ત્યારે રફ વર્ક મિનિમમ થાય સરવાળા બાદબાકીનું. કેલ્ક્યુલેટરમાં જે થાય તો ઝડપથી અને સચોટ જવાબ તમને મળે છે, સાચો જવાબ મળે છે. સરવાળા બાદબાકીમાં ક્યારેક એવું થાય કે રફ વર્કમાં લખવામાં ભૂલ થાય. 262ને બદલે કોઈ જુદી રકમ લખાઈ જાય, 226 લખાઈ જાય તો આંકડાઓના ફેરફારને લીધે એવું બને છે. તો કેલ્ક્યુલેટરમાં એવું બનવાની સંભાવના ઓછી છે કારણ કે કી તમારે દબાવવી પડે છે અને એ કીનો ઉપયોગ છે એ ખાસ સમજૂતીનો મુદ્દો છે. તો અત્રે એક સાઈડમાં સૂચન પણ તમને કરું છું કે કેલ્ક્યુલેટર વ્યવસ્થિત રીતે જોતા શીખી જાઓ, એની કીને ઓળખતા શીખી જાઓ, કઈ કીના શોર્ટકટથી આપણને જવાબ તરત મળે છે એ જુઓ
બીજું હિસ્ટ્રી ક્લિયર કરતાં શીખવી જોઈએ, કારણ કે ઘણું બધું કેલ્ક્યુલેટરમાં તમે અંદર નાખી દો પછી ઘણી વખત તમે રિકોલ કરો પાછું તો એમાં જૂનું ઘણું બધું આવવા માંડે. આપણે જે જોઈતું હોય એ રાખવાનું, બાકીનું કાઢી નાખવાનું હોય છે. એટલે ક્લિયર હિસ્ટ્રી પણ તમારે અહીંયા ક્લિયરથી કરવાની રહે છે. તો આ બધા એક સામાન્ય વિદ્યાર્થીઓને આવડતના અને કળાના મુદ્દાઓ છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કેમ કરવો એ કહેવાની જરૂર નથી, પણ ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે ખબર નથી પડતી, કારણ કે આખા જે ફ્રી ટાઈમના દિવસો હોય અત્યારે તૈયારીના, ત્યારે એ કંઈ કેલ્ક્યુલેટર જોતા નથી. પરીક્ષા વખતે જુએ છે ને એમાંય કોઈ મિત્રનું માગેલું હોય તો એ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય તો કીમાં ખબર જ ન પડે શું કરવું એ. એટલે આ એક સમજ છે તમારા માટે ખાસ કે કેલ્ક્યુલેટરનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરો, એને જુઓ, જાણો, શીખો. એના શોર્ટકટ કીના નામ પણ જોઈ લ્યો તમે, મુદ્દાઓ ક્લિયર કરતાં પણ શીખો. તો આ પ્રશ્ન હવે તમારી સ્ક્રીન ઉપર છે, એમાં જરૂરી ગણતરી જવાબના ભાગરૂપે બતાવવાની છે. મૂળ મુદ્દો આપણો એ હતો કે રફવર્ક તરીકે મેઇન ગણતરીઓ ન બતાવે. દાખલા તરીકે આના ઉપરથી આપણે એક નાનું કોષ્ટક બનાવશું, બરાબર? તો એ રફવર્ક નથી, એ તમારા જવાબનો ભાગ છે. એટલે કોઈ પણ ભંડોળ પ્રવાહપત્રકનો દાખલો હોય તેમાં જરૂરી ખાતાઓ જે બનાવો એ જવાબના પાઠ તરીકે જ સાથે બનાવવાના. ખાલી ભંડોળ પ્રવાહપત્રક કે સુધારેલ નફા નુકસાન ખાતું કે કાર્યશીલ મૂડીનું પત્રક તમે બનાવી નાખો તો એ જવાબ તો તમારો ફાઇનલ જ ગણાય. પણ જરૂરી ગણતરી જ્યારે જવાબના ભાગરૂપે એ ખાતાઓ જે તમારે જરૂરી હોય, જેમ કે મશીન ખાતું બનાવવાનું છે, ઘસારા ખાતું બનાવવાનું, શેર મૂડીનું ખાતું બનાવવાનું, સામાન્ય અનામત ખાતું બનાવવાનું, તો આ બધા નાના નાના ખાતાઓની બાકીઓ છે ક્યાંય મેઇન 3 જવાબ જે છે, કાર્યશીલ મૂડીનું પત્રક છે, સુધારેલ નફા નુકસાન ખાતું છે, ભંડોળ પ્રવાહપત્રક છે, એમાં જતું હોય. તો તમારે વર્કિંગ કેપિટલ શોધવાની હોય, કાર્યશીલ મૂડી શોધવાની હોય, એમાં ફેરફાર શોધવાનો હોય, તો કદાચ ગણતરીઓ થોડી ઓછી હોય એ સીધી તમે ગણતરીના પત્રકમાં મૂકી શકો. પણ કેટલીક ગણતરીઓ છે એ ફાઇનલ જવાબ તૈયાર કરતી વખતે તમને એક કાચી ગણતરી તરીકે ઉપયોગી થાય છે, તો એ જવાબના ભાગરૂપે સાથે રાખવાની. આવો જ અહીંયા પ્રશ્ન છે કે માલસામાનની માહિતી આપી છે, એની ગણતરીઓ આપણે કરશું. સીધા વિચલનનો જવાબનો ભાગ છે, બરાબર છે, વિચલનો શોધીએ અને એના જવાબ મૂકીએ આપણે. પણ એ વિચલનો શોધતા પહેલાં કેટલીક વખત કેટલીક ગણતરી કરવી પડે છે. એ ગણતરીઓ અહીંયા હું તમને સમજાવતો જઈશ અને એને કહેતો જઈશ કે આ ગણતરી જવાબના પાઠ રૂપે સાથે રાખો. તો ચાલો આપણે પ્રશ્ન હવે જોઈએ. વિગત આપેલી છે પ્રશ્નમાં, જથ્થો આપેલો છે, ભાવ આપેલો છે અને કુલ રકમ આપેલી છે. હવે જે પેલી આ માહિતી છે પ્રમાણની છે, તો પ્રમાણની નીચે જે કંઈ લખ્યું છે અને વિગત સુધી બીજી વખત વિગત આવી ત્યાં સુધી લખ્યું છે, બધી પ્રમાણ વિગતો કહેવાય મિત્રો. અને છેલ્લે જે ખરેખર લખ્યું છે વિગતમાં જુઓ તો એ ખરેખર વિગતો કહેવાય. તો દાખલામાં એક ગુણધર્મ છે, એક માહિતી આપવાની રીત અથવા પ્રથા પ્રણાલી છે, એવી છે કે પ્રમાણ વિગતો તમને આપશે અને ખરેખર વિગતો આપશે. પ્રશ્નમાં તમારે પ્રમાણ વિગતો અને ખરેખર વિગતોની ગણતરી કરીને વિચલન શોધવાના છે. તો માલસામાન એ અને માલસામાન બી એનો પ્રમાણ જથ્થો આપ્યો છે 6000 કિલોગ્રામ. કૌંસમાં જે લખ્યું હોય ને એ નંગ, કિલો, એકમો, લીટર એ બધું હોઈ શકે. માપનું એકમ છે કિલો, એકમ પણ હોઈ શકે, નંગ પણ હોઈ શકે, લીટર, મીટર કોઈ પણ હોઈ શકે. તો આ રીતે 6000 કિલો, 4000 કિલો બેયનો સરવાળો થાય 10000 કિલો. હવે તૈયાર માલ બને છે ત્યારે ઘટ માલવું પડે છે, એટલે 10000 કિલો એ અને બી કાચો માલ દાખલ કરવામાં આવે છે. અને પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયામાં કેટલોક બગાડ, સામાન્ય અસામાન્ય તમે ભણી ગયા છો અગાઉ એસવાયમાં કે સામાન્ય બગાડ ને અસામાન્ય બગાડ હોય છે. તો એવો અહીંયા સામાન્ય ઘટ આપેલી છે, પ્રમાણ મુજબની ઘટ એટલે સામાન્ય ઘટ એ થાય જ એમ. તો એ 1000 કિલોગ્રામ છે અને તૈયાર માલ જે બને છે 9000 છે. 9000ની સામે કંઈ લખ્યું નથી કે એ શું છે, પણ તમારે એ સમજવાનું છે કે એ 9000 કિલોગ્રામનું ઉત્પાદન છે. કાચો માલ એ, કાચો માલ બી દાખલ કર્યા પછી 10000 કિલો પ્રક્રિયામાં માલ બેનો થઈને મોકલવામાં આવે છે. એમાં 1000 કિલોગ્રામની ઘટ પડે છે, એટલે 9000 કિલોગ્રામનું તૈયાર માલનું ઉત્પાદન થાય છે.
હવે જે કાચો માલ ખરીદવામાં આવે છે એ 22 રૂપિયા લેખે એ કાચો માલ ખરીદવામાં આવે છે. એનું પ્રમાણ માપ છે કિલો દીઠ 22 રૂપિયા. બી છે કિલો દીઠ 44 રૂપિયા છે. હવે આ છેલ્લું કોલમ કુલ રકમનું છે એ અમુક દાખલામાં આપ્યું હોય છે, અમુકમાં નથી આપ્યું. તો હવે ગુણાકાર કરો, 6000 ગુણ્યા 22 એટલે 1,32,000 મળે. એ રૂપિયા આપ્યા છે. આપ્યા હોય તો સારું, ના આપ્યા હોય તો આપણે શોધવા તો પડે જ. 4000 કિલોગ્રામ બીનો માલ છે ને ગુણ્યા 44 કરો એટલે 1,60,000 થાય. તો જથ્થો ગુણ્યા ભાવ બરાબર કુલ રકમ હોય છે. પછી 10,000 ગુણ્યા કંઈ કરવાનું નથી, કારણ કે સરવાળા છે. તો જેમ 6000 વત્તા 4000 એટલે 10,000 કિલોગ્રામ થયું, એમ રકમનો સરવાળો છે 1,32,000 વત્તા 1,60,000 એટલે 2,92,000 રૂપિયાની કુલ પડતર થાય છે. હવે એની અંદર પેલો જે ઘટ થઈ છે ને એનો પ્રોસેસનો ખર્ચો પણ આવી ગયો, એટલે એ બાદ નથી થતો. એ બાદ ક્યારે થાય? જો એ ઘટ જુદી હોય અને એ ઘટના રૂપિયા અમુક હોય, એ ઘટના કિલોગ્રામ છે કાચો માલ બગડી જતો હોય અને એ બગડેલો કાચો માલ પેટા બજારમાં ક્યાંય નાના બજારમાં વેચી નાખવામાં આવતો હોય તો એનાથી પડતર ઘટે છે. કારણ કે માલસામાનનો બગાડ એ માલસામાનના જથ્થામાં ઘટાડો કરે છે અને પડતરમાં વધારો કરે છે. પણ જો એ બગાડને વેચી નાખો તમે તો જથ્થો ઘટી જાય, પણ એ વેચાણની આવક થાય અને એ આવક તમારે આ જે 2,92,000 છે એમાંથી બાદ કરવાની થાય. જો એવી આવક હોય તો મોટાભાગે દાખલામાં તમને એવી આવક કહેશે નહીં. પણ જો આમ કીધું કે આ 1,000નો જે પ્રમાણ ઘટ છે કિલોગ્રામની એ બજારમાં 1 રૂપિયા લેખે વેચી નાખવામાં આવે છે, તો 1 કિલોગ્રામના 1,000 રૂપિયા મળે બગાડના, તો 1,000 કિલોગ્રામના 1,000 તો મળે. તો 1,000 બાદ થાય રૂપિયા તરીકે 2,92,000માંથી, તો 291 પડતર થઈ જાય. ટૂંકમાં બગાડનું વેચાણ કરવાથી પડતરમાં ફાયદો થાય છે, એટલે પડતર ઘટે છે વેચાણ કરે તો. પણ કાંઈ નથી કહેતા એનો અર્થ બગાડ નાખી દેવામાં આવે છે ને કોઈ લેવાલ નથી. તો એ અહીંયા ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે. હાયર લેવલના દાખલામાં આવું પૂછી શકાય. અહીંયા ટીવાય લેવલે આવું પૂછાતું ઓછું હોય છે, પૂછાતું નથી. પણ તમારી પાસે સમજણ મહત્ત્વની છે કે આ 1,000 કિલો 2 રૂપિયા કિલોગ્રામથી ભંગાર બજારમાં વેચી નાખવામાં આવે છે, તો 2,000 રૂપિયા બાદ થાય 2,92,000માંથી, એ ધ્યાનમાં રાખવાનું. અહીંયા કંઈ છે નહીં. હવે ખરેખર વિગત આપણે ધ્યાનમાં લઈએ તો ખરેખર વિગત આપી છે માલસામાન એનો દાખલ કરવાનો જથ્થો 6,000 કિલોગ્રામ હતો, 6,400 કિલોગ્રામ દાખલ થઈ ગયો. માલસામાન બીનો જથ્થો 4,000 કિલોગ્રામ દાખલ કરવાનો હતો. ખરેખર વપરાશના સમયે પ્રક્રિયામાં માલ મોકલતી વખતે કોઈ કારણોસર એ 4,600 કિલોગ્રામ મોકલી દીધો. હવે એને લીધે સરવાળો છે 11,000 કિલો થયો. 10,000 કિલોનો કુલ પ્રમાણ જથ્થો મોકલવો જોઈતો હતો, એને બદલે મોકલી દીધો 11,000 કિલો અને ઘટ થઈ 1,460 કિલો. 11,000 કિલો માલ મોકલો, 1,460 કિલો માલ ઘટ્યો એટલે કે બગાડ થયો પ્રક્રિયામાં. એને લીધે ઉત્પાદન થયું 9,540 કિલો. ઉત્પાદન થવું જોઈતું હતું 9,000નું, ઉત્પાદન થયું 9,540 કિલો, પણ માલ વધુ દાખલ કર્યા પછી એ 540 કિલો મળ્યા છે. એટલે મિત્રો એ પણ અહીંયા યાદ રાખો. હવે જે ભાવ ભર્યો છે, ખરેખર ખરીદ કરી વસ્તુઓ, એ ખરીદ કરી ત્યારે 25 રૂપિયા લેખેનો ભાવ ભર્યો, 22 રૂપિયા લેખે ભરવાનો હતો. તો એની પડતર સ્વાભાવિક વધી હોય. 6,400 કિલોગ્રામ એ માલ સામાન ગુણ્યા 25 રૂપિયા કિલો દીઠ એટલે 1,60,000 થયા. બી માલ સામાન 4,600 કિલોગ્રામ એને ગુણ્યા 37.50, 44 રૂપિયાની ખરીદીનો ભાવ હતો. બજારમાં ભાવ ઘટી પણ જાય, વધી પણ જાય. તો એ સમયે બજારમાં ભાવ ઘટી ગયો હશે જ્યારે માલ મોકલો હશે ત્યારે ખરીદ કરીને, તો એ 37 રૂપિયાને 50 લેખે મોકલો. તો 4,600 ગુણ્યા 37.50 કિલોગ્રામ દીઠ ભાવ એટલે 1,72,500 અહીંયા રકમ થઈ બી માલ સામાનની પડતર તરીકે. એ માલ સામાનની પડતર 1,60,000,
બી માલ સામાનની પડતર 1,72,500, બેયનો સરવાળો થયો 3,32,500. કોઈ ભંગારની ઉપજ નથી, 1460 કિલો ગયા ખાતે છે, એની કોઈ ઉપજ નથી એટલે અહીંથી બાદ કંઈ નહીં થાય. 3,32,500 ખરેખર પડતર થઈ. પ્રમાણ પડતર 2,92,000 હોવી જોઈએ, ખરેખર પડતર થઈ 3,32,500. પડતરનો તફાવત, એમાંય માલસામાનના પડતરનો તફાવત એટલે નામ બને માલસામાન પડતર ખર્ચ વિચલન. એ આપણને ખ્યાલ આવશે કે 3,32,500 સામે 2,92,500 હોવા જોઈએ, એટલે 2,92,000 માઇનસ 3,32,500 કરો એટલે માલસામાન પડતર વિચલન કુલ એ અને બીનું ભેગું થઈને મળે એ માઇનસ મળશે. જે મળે તે માઇનસમાં જવાબ આવશે. તો આ દાખલો યુનિવર્સિટી કક્ષાએ પૂછાયેલો છે. તમને ઉપર પહેલી જ લીટીમાં કહી દીધું છે, માલસામાનને લગતા તમામ વિચલનો શોધવાના છે. તમામ વિચલન એટલે 6 વિચલન સુધી જવું પડશે. પહેલું વિચલન માલસામાન પડતર વિચલન, બીજું વિચલન માલસામાન ભાવ એટલે કિંમત વિચલન, ત્રીજું વિચલન માલસામાન જથ્થા વિચલન એટલે વપરાશ વિચલન, માલસામાન મિશ્રણ વિચલન ચોથું વિચલન છે, માલસામાન પેટા વપરાશ વિચલન એટલે કે માલસામાન પેટા કાર્યક્ષમતા વિચલન, એના બે નામ છે, પેટા વપરાશ વિચલન અથવા પેટા કાર્યક્ષમતા વિચલન, એ પાંચમું વિચલન છે. અને ઉપજનો તફાવત તમે જોઈ શકો છો, 9,000 પ્રમાણ મુજબ ઉપજ થવી જોઈએ, ઉપજ થઈ છે 9,540 કિલોગ્રામ. તો ઉપજનો તફાવત છે એટલે માલસામાન ઉપજ વિચલન શોધવાનું છે. તો 6 વિચલન શોધવાના છે મિત્રો. તમારી પાસે આ પ્રશ્ન છે. હવે તમારે શું કરવાનું છે? પહેલાં તો દાખલાને તમે વ્યવસ્થિત રીતે સમજ્યા છો. હવે 10,000 કિલો જે સરવાળો આપ્યો છે જથ્થામાં જુઓ, 6,000 અને 4,000 એટલે 10,000 થાય. એ 10,000 ઉપર એક ટીક કરવાની તમારે, અને નીચે 6,400 ને 4,600 આપ્યા છે, એનો સરવાળો થઈ છે 11,000. બે સરવાળા સરખા હોવા જોઈએ, 10,000 નીચે પણ 10,000 હોવો જોઈએ. માલસામાનનો કુલ પ્રમાણ જથ્થો એટલે TSQ ટોટલ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એ 10,000 કિલોગ્રામ છે. TAQ ટોટલ એકચ્યુઅલ ક્વોન્ટિટી એટલે ખરેખર માલસામાનનો કુલ જથ્થો 11,000 કિલો છે. જો બે જુદા હોય તો જવાબની શરૂઆત વર્કિંગ નોટથી થાય, સુધારાથી થાય, કારણ કે મિશ્રણ વિચલન શોધવાનું છે, માલસામાન પેટા વપરાશ વિચલન શોધવાનું છે. ત્યારે આ બે સરવાળા જો સરખા ન હોય તો સુધારેલ પ્રમાણ જથ્થો માલસામાનનો શોધવો પડે, એનો અને બીનો. માલસામાન એનો 6,000 કિલોની જગ્યાએ સુધારેલ પ્રમાણ જથ્થો શોધવો પડે. માલસામાન બીનો 4,000 કિલોની જગ્યાએ સુધારેલ પ્રમાણ જથ્થો શોધવો પડે. કયા વિચલન માટે? ફરીથી યાદ કરો, માલસામાન મિશ્રણ વિચલન માટે, માલસામાન પેટા વપરાશ વિચલન માટે. તમારે જો આ સરવાળા બે જથ્થાના સરખા ન હોય, જથ્થાના સરવાળા એટલે 10,000 અને 11,000, એ બે ઉપર ધ્યાન આપો. હવે આપણે સુધારેલ પ્રમાણ જથ્થો એ અને બીનો કેમ શોધાય, ત્યાંથી જવાબ શરૂ કરશું. તો સ્ક્રીન ઉપર ધ્યાનથી જુઓ, મેં હેડિંગ આપ્યું છે જરૂરી ગણતરીઓ. જવાબના ભાગરૂપે લખવાની છે, એટલે તમારે આન્સર અહીંથી શરૂ થાય. આન્સર નંબર 9નો જવાબ, તમારે જે ક્રમ આવતો હોય પ્રશ્નપત્રમાં, ત્રીજો ક્રમ હોય, ચોથો ક્રમ હોય, તો પ્રશ્ન 3નો જવાબ. વિગતમાં કંપનીનું નામ લખવાનું, જો કંપનીનું નામ આપ્યું હોય તો. નામ નથી આપ્યું એટલે માલસામાન એ અને બીના તમામ વિચલનો. આવી રીતે તમે અહીંયા જરૂરી ગણતરીઓ પહેલાં લખી શકો. જવાબ નંબર 3 યુનિવર્સિટી પ્રશ્નપત્ર મુજબ માની લ્યો એ ક્રમ છે. માલસામાન એ અને બીના તમામ વિચલનો એવું જવાબમાં લખો. પછી એ નંબર આપો જરૂરી ગણતરીઓ. એમાં નંબર 1 સુધારેલ પ્રમાણ જથ્થો, ખરેખર કુલ જથ્થો 11,000 કિલોગ્રામ. વસ્તુનો પ્રમાણ જથ્થો એટલે વસ્તુ એનો પ્રમાણ જથ્થો, કારણ કે એનો આપણે સુધારેલ પ્રમાણ જથ્થો શોધીએ છીએ. તો વસ્તુ એનો 6,000 કિલોગ્રામ અહીંયા આવે.
છેદમાં આવે કુલ પ્રમાણ જથ્થો તો 10,000 આવે. ફરીથી ધ્યાન આપો, આ 6,000 4,000 એટલે 10,000. પહેલાં એનો શોધીએ છીએ એટલે 6,000 મૂક્યા છે, 10,000 છેદમાં મૂક્યા છે, 11,000 કુલ જથ્થો છે. જુઓ કર્સર ફરે છે ત્યાં નીચે. તો આ રીતે સૂત્રમાં 11,000 ગુણ્યા 6,000 છેદમાં 10,000 એમ કરવાથી તમને સાદુરૂપ આપવું એટલે 6,600 કિલો એનો સુધારેલ પ્રમાણ જથ્થો મળશે. ટૂંકું નામ છે RSQ, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. SQ જ્યારે શબ્દ બોલો ત્યારે A નો હોય, B નો હોય. TSQ બોલો ત્યારે બેયનો હોય સરવાળો. ખાલી RSQ A નો લખો તો 6,600 થાય. B નો RSQ શોધીએ તો B નો પ્રમાણ જથ્થો પ્રશ્નમાં આપ્યો તો 4,000 એટલે 11,000 કુલ પ્રમાણ જથ્થો ખરેખર વપરાણો એને ગુણ્યા 4,000 વસ્તુ A નો પ્રમાણ વસ્તુ B નો પ્રમાણ જથ્થો છેદમાં A અને B નો કુલ પ્રમાણ જથ્થો. તો આનું સાદુરૂપ આપો એટલે તમને 4,400 કિલો મળે. આ 6,600 કિલો એના અને 4,400 કિલો બીના, એનું નામ છે સુધારેલ પ્રમાણ જથ્થો. મિશ્રણ વિચલન શોધતી વખતે એ અહીંયા ધ્યાનમાં લેવાશે. એમાંથી ખરેખર જથ્થો બાદ થશે, પછી ગણિત થશે. પેટા વપરાશ વિચલન વખતે પણ આ 6,000માંથી 6,600 બાદ થશે, 4,000 કિલોમાંથી 4,400 કિલો બાદ થશે, ગુણ્યા પ્રમાણભાવ થશે. એટલે તમને મિશ્રણ વિચલન અને પેટા વપરાશ વિચલન માટે આ બે સુધારેલા મુદ્દા ધ્યાનમાં લેવાના છે. એ ખાસ સમજવાનું છે. હવે આપણે ઉપજ વિચલન એક શોધવાનું છે, છઠ્ઠું વિચલન. તો ઉપજ વિચલન માટે મિત્રો આ એક ગણતરી બહુ આવશ્યક છે. સુધારેલ પ્રમાણ ઉપજની ગણતરી, RSYની ગણતરી. હવે શું હકીકત છે એ સમજો તમે. પ્રશ્ન કંઈક આવો છે, એ ફરીથી જુઓ. આ 9,000 કિલોગ્રામ ઉપજ થવી જોઈએ. તમે અહીં જુઓ છો 10,000 કિલોગ્રામ દાખલ કર્યો, 1,000 કિલોની ઘટ પડે છે. 10,000ની સામે 1,000 એટલે 10% થાય. તો ઘટ પછી અહીં કૌંસમાં 10% લખેલા હોવા જોઈએ. લખ્યા નથી પણ તમે ધારણા કરી શકો, સમજૂતીથી ગણિત કરી શકો કે આ 1,000 અને આ 10,000. તો 10,000ના 10% એટલે 1,000 થાય. તો પ્રમાણ ઘટની ટકાવારી કેટલી છે મિત્રો? દાખલ જથ્થાના 10%. દાખલ જથ્થો કેટલો છે? 10,000 કિલોગ્રામ. એના 10% એટલે 1,000. તો અહીંયા તમે ગણિત કરી શકો કે પ્રમાણ ઘટની ટકાવારી, આ પ્રમાણ શબ્દ છે અહીંયા લઈ લેવાનો, પ્રમાણ ઘટની ટકાવારી 1,000 છે. એને આધારે તમે 9,000 કિલોગ્રામ માલ તમને મળવો જોઈએ, તૈયાર માલ. એના બદલે તમે દાખલ જથ્થો જ વધારે કર્યો, બગાડ પણ વધ્યો તમારો, એટલે ઉપજ વધી છે. તો આ વિચલન શોધતી વખતે, એટલે કે માલ સામાન ઉપજ વિચલન શોધતી વખતે તમારે RSYની ગણતરી કરવી પડે. શા માટે કરવી પડે, ક્યારે કરવી પડે, કેવી રીતે કરવી પડે એ તમને સમજાવું. જો તમે દાખલામાં એક ગાંઠ વાળેલું મગજમાં રાખવાનું સૂત્ર છે. જો દાખલામાં સુધારેલ પ્રમાણ જથ્થો શોધો તો, જો દાખલામાં સુધારેલ પ્રમાણ જથ્થો શોધો તો ઉપજ વિચલન માટે સુધારેલ પ્રમાણ ઉપજ પણ શોધવી પડે. RSQ શોધો તો RSY શોધવો પડે. ટૂંકું ને ટચ. RSQ એટલે સુધારેલ પ્રમાણ જથ્થો, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી. RSQ એ વ્યક્તિગત શોધાય, એનો અને બીનો. જ્યારે ઉપજ બધાનું પરિણામ છે ને પરિણામ એક જ હોય. એટલે RSY એટલે કે સુધારેલ પ્રમાણ ઉપજ, રિવાઇઝ સ્ટાન્ડર્ડ ઈલ્ડ, YIELD, ઈલ્ડ એટલે ઉપજ. જો RSQ શોધો ઉપર પેલી ગણતરીમાં, તો બીજી ગણતરીમાં RSY શોધી જ લેવાનો. અને એ શોધવા માટેનું આ ગણિત છે. ખરેખર દાખલ કરેલ જથ્થો માઇનસ પ્રમાણ બગાડ મુજબની ટકાવારી. 11,000 ખરેખર દાખલ જથ્થો છે એ તમને ખબર છે. અહીંયા જુઓ 6,400 વત્તા 4,600 એટલે 11,000 થયા. તો 11,000 તમે જાણો છો સારી રીતે
એ તમને માહિતી છે જ. તો આ 11,000 ખરેખર દાખલ જથ્થો છે. એના પ્રમાણ બગાડ મુજબ ટકા 10% હોવા જોઈએ. એ તમને આપ્યા છે. તો તમે અહીંયા ગણિત કરી શકો કે 11,000ના 10% એટલે 1100 બાદ થાય 9,900 મળે. હવે માની લ્યો અહીંયા ટકા નથી આપ્યા મિત્રો, અહીં ટકા નથી આપ્યા. તમે પ્રશ્નમાં જુઓ છો ઘટ પછી ટકા લખ્યા છે. તો મેં તમને કીધા કે 10% થાય. શું કામ? 10,000ના આધારે 1,000 છે. તો 10,000ના આધારે 1,000 એટલે 10,000 બરાબર 100. તો 1,000 બરાબર કેટલા? તો 10% થયા ને. તો તમે અહીં આમ ગણિત કરી શકો કે 10,000ના આધારે આ 1,000 છે એટલે છેલ્લું બિંદુ નીકળી ગયું એટલે 10% થયા. બરાબર. તો આ 10% અહીં હોવા જોઈએ એમ મેં કીધું હતું, પણ ટકા નથી આપ્યા. તો કેવી રીતે શોધાય? તો તમારે આમ શોધાય, 10,000 કિલો માલ દાખલ કરીએ તો ઉપજ કેટલી થાય છે? 9,000. તો 11,000 દાખલ કરીએ તો કેટલી થાય? તો 9,540 ન થાય, 9,900 થાય. એ જુઓ તમે આ ગણિતમાં. અહીંયા જો તમે દાખલ જથ્થો કરો 11,000 અને દાખલ કરવાનો હોય 10,000. જો તમે 10,000 કિલોગ્રામ દાખલ કરો ને તો તમને ઉપજ મળે છે 9,000ની. તો 10,000 બરાબર 9,000. તો 11,000 બરાબર કેટલા? તમે ગણિત કરી જુઓ કેલ્ક્યુલેટરમાં, જવાબ મળશે 9,900 કિલો. સુધારેલ પ્રમાણ ઉપજ એટલે RSY કેટલી મળી? 9,900 કિલો. હવે ઉપજ વિચલન માટે તમારે RSQ શોધો તો RSY શોધવો એ તો સમજ્યા. એકમ દીઠ પ્રમાણ પડતર કોઈ પણ દાખલામાં ઉપજ વિચલન શોધવાનું થાય. છઠ્ઠું વિચલન એટલે માલસામાન ઉપજ વિચલન એ શોધવાનું થાય. તો તમારે એકમ દીઠ પ્રમાણ પડતર પહેલાં શોધી લેવી જોઈએ. તો ત્રીજી ગણતરી મહત્વની છે, નામ છે એકમ દીઠ પ્રમાણ પડતર. પ્રમાણ જથ્થાની કુલ રકમ છેદમાં ઉત્પાદનનો પ્રમાણ જથ્થો એટલે પ્રમાણ જથ્થાની કુલ રકમ છે એટલે કુલ પડતર. આનું નામ છે કુલ પ્રમાણ પડતર. 2,92,000 જે પ્રશ્નમાં આપી છે તમને જુઓ છો, 2,92,000 કુલ પ્રમાણ પડતર છે. આ પ્રમાણ મુજબની પડતર એ ધ્યાનમાં લીધી આપણે. છેદમાં શું મૂક્યું? પ્રમાણ જથ્થો. 10,000માંથી 1,000 ઘટ બાદ થઈ તો 9,000 કિલોગ્રામ હતો. તો પ્રમાણ પડતર રૂપિયા છેદમાં પ્રમાણ જથ્થો એકમોમાં કિલોમાં એટલે 2,92,000 છેદમાં 9,000 એટલે 32.44 થયા. 32 રૂપિયા ને 44 પૈસા એકમ દીઠ પ્રમાણ પડતર છે. ઉપજનો તફાવત એને ગુણ્યા એકમ દીઠ પ્રમાણ પડતર થાય ઉપજ વિચલન વખતે. ઉપજનો તફાવત શોધવાનો કિલોગ્રામમાં, એને ગુણ્યા એકમ દીઠ પ્રમાણ પડતર થાય. તો આ વિચલનો હવે તમારી નજર સમક્ષ છે. પહેલું વિચલન પીળા બોક્સમાં લખ્યું છે, માલ સામાન ભાવ વિચલન MPV. AQ બ્રેકેટમાં છે SP માઇનસ AP. SP એટલે પ્રમાણ ભાવ, AP એટલે ખરેખર ભાવ, AQ એટલે ખરેખર જથ્થો. વસ્તુ એ માટે આપણે શોધીએ તો એનો AQ એટલે ખરેખર દાખલ જથ્થો તો 6,400 કિલો. પછી કૌંસમાં ભાવનો તફાવત, પ્રમાણ ભાવ 22, ખરેખર ભાવ 25, એટલે આ બેનો ડિફરન્સ 3 રૂપિયા નીકળો. 22 માઇનસ 25 એટલે -3. -3 ગુણ્યા 6,400 એટલે જવાબ માઇનસ આવે. માઇનસ એટલે પ્રતિકૂળ. 19,200 રૂપિયા વસ્તુ એનો માલસામાન ભાવ વિચલનનો જવાબ થયો. માલસામાન બી માટે આપણે જોઈએ 4,600 કિલો ખરેખર દાખલ જથ્થો એટલે AQ. 40 રૂપિયા છે. SP એટલે પ્રમાણ ભાવ, AP એટલે ખરેખર ભાવ 37.5 એટલે 2.5 રૂપિયા અહીંયા પ્લસ છે જવાબ. 40માંથી 37.5 બાદ કરો એટલે 2.5 રૂપિયા વધે. 2.5 રૂપિયા ગુણ્યા 4,600 કરો એટલે તમને જવાબ મળશે +11,500. +11,500 આ બેના આધારે આપણે ગણિત કરીએ તો અહીંયા તમને માલસામાન ભાવ વિચલન નેટ મળશે. આ બેનો તફાવત જો હજી કેટલું થાય છે, 19,200 એમાંથી 11,500 બાદ કરીએ એટલે 12માંથી 5 જાય તો 7 વધે, 18માંથી 11 જાય તો 7 વધે એટલે 7,700 માઇનસ જવાબ આવશે. 7,700 માઇનસ જવાબ આવે છે માલસામાન ભાવ વિચલન.
7,700 જો અહીંયા લખેલું છે, આ બાજુ અહીંયા એ તમને જોવા મળશે. તો 7,700 રૂપિયા અહીંયા હોવા જોઈએ. હવે બીજું વિચલન માલસામાન વપરાશ વિચલન MUV એટલે મટીરિયલ યુસેજ વેરિયન્સ, SP એટલે પ્રમાણ ભાવ, SQ એટલે પ્રમાણ જથ્થો, AQ એટલે ખરેખર જથ્થો. વસ્તુ A માટે પ્રમાણ ભાવ 22 રૂપિયા, SQ 6,000 પ્રમાણ જથ્થો, AQ 6,400. 6,000માંથી 6,400 બાદ કરીએ એટલે -400 વધે. -400 ગુણ્યા 22 કરીએ એટલે 88 થાય, પણ -8,800 આપણે અહીંયા જવાબ મૂકીએ છીએ એનો ગુણાકાર કરતા. વસ્તુ B માટે 40 પ્રમાણ ભાવ છે, SP 4,000 પ્રમાણ જથ્થો દાખલ કરવો જોઈએ. ખરેખર દાખલ જથ્થો થઈ ગયો 4,600 કિલો, એટલે -600 ગુણ્યા 40 તો 24,000 માઇનસ આવે છે. માઇનસ માઇનસ પ્લસ થાય, આ જે -8,800 છે -24,000 છે, બેનો સરવાળો થાય એટલે એકંદર માલસામાન વપરાશ વિચલન તમને મળશે -32,800. -32,800 તમને એ વિચલન મળે છે. હવે ત્રીજું વિચલન માલસામાન મિશ્રણ વિચલન MMV. એનું સૂત્ર છે SP, પછી બ્રેકેટમાં છે RSQ - AQ. RSQ તમે શોધ્યો છે, એનો ઉપયોગ કરવાનો છે સુધારેલ પ્રમાણ જથ્થો. એ તમે શોધ્યો તો એનો 6,600, એનો ખરેખર જથ્થો છે 6,400. એટલે પહેલાં તો આ કૌંસનો તફાવત છે એને ગુણ્યા પ્રમાણ ભાવ કરવાના. 6,600 - 6,400 એટલે 200 વધે છે કિલોગ્રામમાં. 6,600માંથી 6,400 જાય એટલે જવાબ અનુકૂળ આવે. કૌંસનો તફાવત અનુકૂળ છે 200 કિલોગ્રામ. એને ગુણ્યા 22 કરો એટલે 4,400 પ્લસ આવશે તમને જવાબ એનો. મિશ્રણ વિચલન બીનું મિશ્રણ વિચલન પ્રમાણ ભાવ 40, કૌંસમાં RSQ 4,400 માઇનસ AQ 4,600. 4,400 RSQ સુધારેલ પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો 4,600. તો અહીંયા -200 કૌંસનો તફાવત આવે છે કિલોગ્રામમાં. એને ગુણ્યા 40 રૂપિયા કરો એટલે -8,000 આવે છે. તો આ જવાબ પણ તમારે ધ્યાનમાં લેવાનો છે. -8,000 રૂપિયા તમને અહીંયા મળે છે, પ્લસ 4,400 ઉપર મળે છે. 8,000માંથી 4,400 બાદ થઈ જાય એટલે 3,600. નિશાની રકમ મોટી હોય એની રીએ 8,000ની નિશાની છે માઇનસ છે, તો એ માઇનસ અહીંયા 8,000 મોટી રકમ છે 4,400 કરતાં, એટલે નિશાની થાય બાદ બાકી. કારણ કે 1 + 1 માઇનસ એટલે તફાવત 3,600 માઇનસ ગણાય. એકંદર માલસામાન મિશ્રણ વિચલન મળે છે 3,600. હવે માલસામાન પડતર ખર્ચ વિચલન આપણે શોધીએ છીએ મિત્રો. તો વસ્તુ એની SC એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ, AC એટલે એકચ્યુઅલ કોસ્ટ. પ્રમાણ પડતર માઇનસ ખરેખર પડતર. SC - AC એટલે ગુજરાતી છે પ્રમાણ પડતર માઇનસ ખરેખર પડતર. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ધ્યાન આપશે. SC એટલે સ્ટાન્ડર્ડ કોસ્ટ, AC એટલે એકચ્યુઅલ કોસ્ટ. 1,32,000 માઇનસ 1,60,000 એટલે -28,000 જવાબ મળે છે. એનું MCV એટલે મટીરિયલ કોસ્ટ વેરિયન્સ માલસામાન પડતર વિચલન એનું મળે છે -28,000. બીનું મળે છે 1,60,000 માઇનસ 1,72,500 એટલે 12,500. એ બીનું મળે છે માઇનસ. માઇનસ માઇનસ પ્લસ થાય, નિશાની માઇનસની રીએ. એકંદર MCV એટલે એકંદર કુલ માલસામાન પડતર વિચલન બેયનો સરવાળો માઇનસ છે એટલે 40,500 માઇનસ આવે છે. બીજી રીતે જુઓ તો પણ એ મળી જાય. 2,92,000 માઇનસ 3,32,500 એટલે તમને મળશે 40,500. 2,92,500 આ બેનો સરવાળો 2,92,000 માઇનસ 1,32,500 એટલે 40,500. ટોટલ પણ મળે છે, વ્યક્તિગત અને બીનું પણ મળી જાય છે 40,500.
માલસામાન પેટા વપરાશ વિચલન, પાંચમું વિચલન છે મિત્રો, યાદ રાખો. માલસામાન પેટા વપરાશ વિચલન શોધવા માટે તમારે સુધારેલ જે પ્રમાણ જથ્થો છે એનો ઉપયોગ કરવાનો થાય. તો તમે એનો ઉપયોગ કેવી રીતે છે જોઈ શકો છો. MSUV મટીરિયલ સબ યુસેજ વેરિયન્સ, SP બ્રેકેટમાં SQ માઇનસ RSQ. SQ એટલે પ્રમાણ જથ્થો, RSQ એટલે સુધારેલ પ્રમાણ જથ્થો. તમે મિશ્રણ વિચલન વખતે RSQ અહીંયા સૂત્રમાં પહેલાં મૂકો છો, એ પછીનું વિચલન છે એમાં એ છેલ્લે મૂકવાનું છે, બાદ કરવાનું છે. આ સૂત્રની વિશેષતા હું તમને દરેક વખતે કહીશ કે આમાં ખરેખર શબ્દ ક્યાંય આવતો નથી. S એટલે સ્ટાન્ડર્ડ, અહીંયા SQ એટલે સ્ટાન્ડર્ડ, SP એટલે પ્રમાણ ભાવ, SQ એટલે પ્રમાણ જથ્થો, RSQ એટલે સુધારેલ પ્રમાણ જથ્થો. મિત્રો આખામાં ક્યાંય એ શબ્દ નથી આવતો, આ બધામાં એ આવે છે. જો AP આવે, AQ આવે, અહીંયા AQ કે AP કાંઈ આવતું નથી. આ વિચલન વિશિષ્ટ છે. મિશ્રણ સિવાયનો તફાવત વપરાશ વિચલન જે આ બીજું છે 32,800 માઇનસ છે ને, એની અંદર મિશ્રણનો તફાવત તો -3,600 છે, તો બાકીનો તફાવત 37,200 છે એ અહીંયા આપણે સાબિત કરવાનો છે. તો એ વિચલન આપણે જોઈએ. SP એટલે 22, SQ એટલે 6,000 કિલોગ્રામ, RSQ એટલે 6,600, 13,200 માઇનસ જવાબ કેવી રીતે આવે છે? તો -600 ગુણ્યા 22 કરવાના, એ કૌંસ છોડતા -600 મળશે. એવી જ રીતે બીજા વિચલનમાં જુઓ તો 40 પ્રમાણ ભાવ છે SP, SQ છે 4,000, RSQ છે 4,600, એટલે 4,000માંથી 4,600 બાદ કરો એટલે -600 કૌંસનો તફાવત, એને ગુણ્યા 40 રૂપિયા એટલે -24,000. એ બેનો સરવાળો કરો તો 13,200 એ માઇનસ છે, -24,000 એમાં ઉમેરો, માઇનસ માઇનસ પ્લસ થાય, નિશાની માઇનસની, 37,200 એ એકંદર માલસામાન પેટા વપરાશ વિચલન થયું. છેલ્લું વિચલન છે માલસામાન ઉપજ વિચલન, MYV મટીરિયલ યીલ્ડ વેરિયન્સ. તો એનું સૂત્ર આપણે જોઈએ, એકમ દીઠ પ્રમાણ પડતર. આપણે શોધીથી અલગ ગણતરી કરીને ખરેખર ઉત્પાદન માઇનસ સુધારેલ પ્રમાણ ઉત્પાદન. ખરેખર ઉત્પાદન એટલે AY, ખરેખર ઉત્પાદન એની સામે સુધારેલ પ્રમાણ ઉત્પાદન સરખાવવાનું છે એટલે બાદ કરો, RSY બાદ કરો, રિવાઇઝડ યીલ્ડ જે વેરિયન્સ શોધવાનો છે તમારે, એના માટે તમારે અહીંયા આ બે રકમનો તફાવત લેવાનો છે. AYમાંથી RSY બાદ કરવાનું છે. તો એકમ દીઠ પ્રમાણ પડતર આપણે શોધી હતી 32.44. ખરેખર ઉત્પાદન ક્વેશ્ચનમાં આપ્યું છે, તમે એને બદલી શકો નહીં, 3,540, પણ તમે એને સુધારી શકો. 9,900થી તમે સુધાર્યું, હવે બેયને સુધાર્યા પછી તો તફાવત ના આવવો જોઈએ, છતાં કેટલો આવે છે જુઓ. તો 9,540માંથી 9,900 બાદ કરો એટલે માઇનસ જવાબ મળશે 3,600 માઇનસ. એ કિલોગ્રામ છે, ઉપજનો કિલોગ્રામમાં તફાવત, એને ગુણ્યા એકમ દીઠ પ્રમાણ પડતર કરો 32.44 એટલે તમને મળશે 11,680. લગભગ એ જવાબ મળે છે, રાઉન્ડ ફિગરમાં છે, પોઈન્ટ પછી ફિગર આવે છે એટલે આપણે 11,680ને પૂર્ણાંકમાં લીધા છે, એ માઇનસ જવાબ છે. તો આટલા વિચલનો આપણે શોધ્યા. નેક્સ્ટ ટાઈમ આપણે આ જ ફાઇલમાંથી 10મો ક્વેશ્ચન એનો આન્સર ધ્યાનમાં લેશું. અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આ જ રીતે તમે સૂત્રો સમજીને તૈયારી કરતા રહેજો, અને આવા દાખલાઓ છે એ બુક્સમાં અલગ અલગ આપેલા છે. સ્વાધ્યાયના આધારે ઉદાહરણ અને ઉદાહરણના આધારે સ્વાધ્યાયના ક્રમ આપેલા છે, એ જોઈને તમે ઘરે મહેનત કરજો. અહીંયા પૂર્ણ કરીએ છીએ આજનો લેક્ચર.